હેલો એવરીવન, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. આઈ હોપ કે તમારી ઇંગ્લિશની જે પ્રેક્ટિસ છે અને તમારું ઇંગ્લિશ જે લર્નિંગ છે એ સારું એવું ચાલી રહ્યું હશે, હે? ચાલો, તો હવે આજે આપણે કંઈક નવું શીખવાના છીએ. અત્યાર સુધી તો તમે સેન્ટેન્સીસ શીખ્યા જ તેમ, અને સેન્ટેન્સીસ શીખવાથી જ ઇંગ્લિશ શીખાય છે. હંમેશા યાર તમે ટ્રાય કરો કે તમે સેન્ટેન્સ દ્વારા ઇંગ્લિશ શીખો. કોઈ ગ્રામેટિકલ નહીં, સીધું આપણે કોઈ ગ્રામરને પકડી લઈએ અને એમના દ્વારા આપણે શીખીએ એના કરતાં બેટર છે કે તમે સેન્ટેન્સને ફોલો કરો અને એમના થ્રુ તમે ઇંગ્લિશ શીખો. કારણ કે યાર તમારી પાસે કદાચ એક વાત હંમેશા યાદ રાખજો, તમારી પાસે કદાચ 1000 શબ્દ હશે ને તો એ 1000 શબ્દનું એક સેન્ટેન્સ બનાવવું અઘરું પડી જશે. પણ જો તમારી પાસે એક વેલ રીડ પેરેગ્રાફ હશે ને તો યાર તમે એક તો સેન્ટેન્સ બનાવી શકશો. એ વેલ રીડ પેરેગ્રાફમાં તમારી પાસે વોકેબ્યુલરી પણ હશે અને સેન્ટેન્સ ફોર્મેટ પણ હશે. હોવાની કે નહીં હોવાની? રાઈટ? તો આજે પણ આપણે કંઈક એવું જ શીખવાના છીએ. આજે આપણે ફ્રેઝલ વર્બ શીખવાના છીએ. ફ્રેઝલ ઓનલી વર્બ નહીં. વર્બ મતલબ કે આપણે જ્યારે કોઈ કહીએ છીએ, આપણે એક શબ્દ કહેતા હોઈએ છીએ ઈટ. ઈટ મતલબ શું થાય? ખાવું થાય, બરાબર છે. એની પાછળ આપણે અપ લગાવી દઈએ મતલબ શું થાય? પૂરું ખાઈ લેવું. રાઈટ? હી ઇટ્સ અપ, કે ભાઈ એને પૂરેપૂરું ખાઈ લીધું છે. ઇટ્સ અપ મતલબ શું થાય? કે પૂરેપૂરું ખાઈ લેવું થાય. તો આવી રીતે આપણે ફ્રેઝલ વર્બ શીખીશું કે જેમાં અને એમના દ્વારા આપણે કેટલાક સેન્ટેન્સ પણ બનાવીશું. અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપીશ અને પછી તમે તમારી જાતે એવા બીજા સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કરજો. સેલ્ફ કંઈક કરવાનો પ્રયત્ન કરજો. ધીરે 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 એ તમારા મતલબ કે તમારી એક હેબિટ બની જશે. જ્યારે તમે એમને પ્રેક્ટિસ ડેલીમાં ટાઈમ કાઢો છો, ડેલી તમે એમને ટાઈમ આપો છો, ત્યારે એ તમારી એક હેબિટ બની જાય છે. ચાલો જોઈએ હવે આપણે ફ્રેઝલ વર્બની શરૂઆત કરીએ. એક એક્ઝામ્પલ તો મેં તમને આપ્યું છે કે ભાઈ ઈટ અપ. હવે ટેન્સ પ્રમાણે એમાં પણ ચેન્જીસ થતા રહે. ફોર એક્ઝામ્પલ જો પ્રેઝન્ટ હોય તો એમાં તમારે ઈટ અથવા તો ઇટ્સ લખવાનું રહે. પાસ્ટ ફોર્મ હોય તો એનું એટ થઈ જાય અને પાસ્ટ પાર્ટિસિપલ હોય તો એનું ઇટન થઈ જાય. તો આવી રીતે એમાં જે ચેન્જીસ આવે, ટેન્સ પ્રમાણે જે ચેન્જીસ આવે, એ ચેન્જીસ આ ફ્રેઝલ વર્બમાં પણ થશે. લેટ્સ સી એક્ઝામ્પલ. અને કેટલાક આપણે વર્ડ્સ પણ જોઈએ. એમાં મેં પહેલો શબ્દ રાખ્યો છે એ છે વેકઅપ. વેકઅપ મતલબ આપણે એને બોલતા હોય કે ભાઈ વોકઅપ. વેકઅપ નહીં, વોકઅપ. વોકઅપ મતલબ શું થાય? જાગવું થાય. થાય કે ન થાય? વોકઅપ મતલબ શું થશે? જાગવું થશે. ચાલો જોઈએ હવે આપણે એમનું એક સેન્ટેન્સ બનાવીએ કે ભાઈ જાગી જાવ, પૂરી રીતે જાગી જાવ. એમ નહીં કે ભાઈ અધૂરો જાગ્યું છે. તો આપણે એમ કહીએ શી વોક્સ અપ. શી વોક્સ પ્રેઝન્ટ ફોર્મ હોય તો એસ કે યસ લાગે, અને ખાસ કરીને થર્ડ પર્સન હોય તો એસ કે યસ તો લાગવાનું છે. તો આપણે અહીંયા લખ્યું શી વોક્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. અર્લી in the morning. તમે સ્પોકન ઇંગ્લિશના કોઈ પણ ક્લાસમાં જાઓ ને અને એમાં તમને સ્પીચ જે શીખવાડે ને, એમાં પહેલી જે સ્પીચ તમને જ્યારે શીખવાડે, શરૂઆતમાં તમને થોડું ગ્રામર શીખવાડે. સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કદાચ તમે ક્યાંય અટેન્ડ કર્યા હોય, જો કે આપણે અહીંયા ચાલી રહ્યા પણ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યા છે. મતલબ કે યાર તમે ડાયરેક્ટ ક્યાંથી શરૂઆત કરી છે? આપણે જે ક્લાસની શરૂઆત કરી છે એ ક્લાસની શરૂઆત સેન્ટેન્સીસથી શરૂઆત કરી છે, કોઈ ગ્રામેટિકલ નિયમ નહીં. જ્યારે તમે કોઈ ક્લાસ અટેન્ડ કરો છો ત્યારે તમને પહેલા તો આઈ સાથે એમેઝોનનો યુઝ કરીને સેન્ટેન્સ બનાવતા શીખવાડે છે. પ્રોફેશનલાઇઝ વર્ડ તમારી પાસે યાદ રખાવડાવે છે. ધેન કેન આવે છે, ધેન મસ્ટ આવે છે, વોઝ વર આવે છે, હેવેઝ આવે છે. આ બધા સેન્ટેન્સીસ ધીરે ધીરે તમે બનાવો છો. બહુવચન શીખો છો, એપોસ્ટ્રોફી એસ શીખો છો, રાઈટ? આવી કંઈક સિક્વન્સ હોય છે, કોમન સિક્વન્સ હોય છે. ચાહે કોઈ પણ યાર સ્પોકન ઇંગ્લિશમાંથી તમે ઉપાડી લો, ખાસ કરીને ગુજરાતી મીડિયમમાં. હિન્દી મીડિયમની તો આપણે વાત નથી કરતા. ગુજરાતી મીડિયમમાં તમે કોઈ પણ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ ઉઠાવી લો, ચાહે ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય. એમની આ મેથડ છે કે સૌથી પહેલા તો એ ગુજરાતીના નામ હોય, નામનું આપણને ઇંગ્લિશ કરતા શીખવાડે. નામ કોઈ પણ હોય, જેમ કે મારું નામ ધ્રુવી છે તો એને ઇંગ્લિશમાં કઈ રીતે લખાય, બારકશ્રીથી શરૂઆત કરે. એમિઝાર આવે, વોઝવર આવે, હેવેઝ આવે, કેન આવે, મસ્ટ આવે, હેવ ટુ આવે. ત્યારબાદ ધીરે ધીરે તમને આ બધા ગ્રામરના નિયમો શીખવાડે. ડબલ્યુએચ ક્વેશ્ચન તમને શીખવાડવામાં આવે, એપોસ્ટ્રોફી એસ શીખવાડવામાં આવે, સિંગ્યુલર એન્ડ પ્લુરલ શીખવાડવામાં આવે, અને પછી તમને એક સ્પીચ શીખવાડવામાં આવે છે અને એ આવે છે ઇન્ટ્રોડક્શન.
અથવા તો તમારી જે ડેલીની એક્ટિવિટી છે, ડેલીની એક્ટિવિટી તમને પેરેગ્રાફ બેઝ યાદ રાખવા કહે છે કે આને વાંચો અને પછી તમારે આને મોઢે સ્પીચની જેમ બોલવાની છે. તો એમાં કોમન સેન્ટેન્સ આવે કે શી વોક્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, કે ભાઈ તે સવારમાં તેણી છે ને, તેણી સવારમાં વહેલી જાગે છે. પછી ભલે ને 8 વાગે જાગતા હોય ને 10 વાગે જાગતા હોય, એ વાત અલગ છે ભાઈ, વહેલા જ કહેવાય. વેકેશનમાં વહેલા જ ન કહેવાય, 8 વાગે જાગતા હોય પાછું 10 વાગે જાગતા હોય તો ઈ વહેલા કહેવાય નહીં. હા, અત્યારે ભાઈ છોકરાને જલસા છે, વેકેશન હાલે છે, મસ્ત મજાનું વેકેશન હાલે છે, 8 વાગ્યા સુધી એ મસ્ત સૂતા હોય, આરામ કરતા હોય. કરવા દો ને મેમ, તમારું શું જાય છે? હા, તો હું ક્યાં ના પાડું, હું તો કહું છું, ખાલી વાત કરું છું કે ભાઈ હા મસ્ત આરામ કરતા હશે. હમણાં કહેશે હો કોમેન્ટમાં કે મેમ ના અમે તો નથી કરતા. અચ્છા, નથી કરતા તો સારું કહેવાય. ચાલો નેક્સ્ટ આગળ હવે આપણે જઈએ લુકઅપ. લુકઅપ મતલબ શું થાય? બરોબર, આપણે અહીંયા જોઈએ તો લુકઅપ મતલબ શું થાય? જોવું થાય ના, લુકઅપ મતલબ કે કંઈક ખોજવું, કંઈક શોધવું. પણ શેમાંથી? કાં તો એ ડિક્શનરીમાંથી શોધખોળ ચાલતી હોય, કાં તો ઇન્ટરનેટ પરથી શોધખોળ ચાલતી હોય. મતલબ કે કાં તો તમે કોઈ બુકમાંથી કોઈ વસ્તુ શોધી રહ્યા છો, કોઈ રેફરન્સીસ બુકમાંથી કોઈ વસ્તુ શોધી રહ્યા છો, અથવા તો સર્ચ એન્જિનનો યુઝ કરીને ઇન્ટરનેટ પરથી કોઈ વસ્તુ શોધી રહ્યા છો, ત્યારે લુકઅપનો યુઝ થાય છે. પણ આખી દુનિયામાંથી કંઈક શોધી રહ્યા છો યાર, તો એના માટે ફાઇન્ડનો યુઝ થાય છે ને. એના માટે ફાઇન્ડનો યુઝ કરીશું. તો આપણે અહીંયા એક વર્ડ હાઇલાઇટ કરી દઈએ કે લુકઅપ જે છે ને એ માત્ર ને માત્ર કઈ જગ્યાએ યુઝ થાય? કાં તો તમે કોઈ ડિક્શનરીમાંથી કોઈ વસ્તુ શોધો છો ત્યારે, અથવા કોઈ રેફરન્સીસ બુકમાંથી કોઈ વસ્તુની શોધખોળ કરો છો ત્યારે, અથવા તો તમે ઇન્ટરનેટ પર કોઈ વસ્તુ શોધો છો ત્યારે તમે લુકઅપ જે ફ્રેઝલ વર્બ છે એ વર્ડનો યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, આપણે એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ આઈ પાસ્ટ ફોર્મ હું અહીંયા લઉં તો લુક નું પાસ્ટ ફોર્મ શું થઈ જાય? લુકડ. આઈ લુકડ અપ ધ meaning of the word in the dictionary. કે ભાઈ હું એ શબ્દનો શું જોઈ રહી હતી? મીનિંગ જોઈ રહી હતી. તો આપણે અહીંયા શું લખી દીધું? ડિક્શનરી લખી દીધું. સિમ્પલ. તે બીજું સેન્ટેન્સ બનાવો તમારી જાતે. ઇન્ટરનેટ પરથી તમે કોઈ ઇન્ફોર્મેશન શોધી રહ્યા છો, કોમેન્ટમાં લખો, મને જણાવો કે ભાઈ હા જાગ્રત તો છે કોઈ, ખાલી વાતો કરવા માટે અહીંયા સ્ટુડન્ટ આવ્યા નથી. હા, કોઈક તો શીખી રહ્યું છે, કોઈક તો જાગી રહ્યું છે. હા, એક રેગ્યુલર સ્ટુડન્ટ છે કે જે રેગ્યુલર પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ફની સેન્ટેન્સ પણ ક્યારેક ક્યારેક બનાવતા રહેતા હોય છે. હા, એમના ઇંગ્લિશ એમની જેવું જ ફની છે, એમના સેન્ટેન્સ પણ એમની જેવા જ ફની છે. જો તમે ધ્યાનથી નોટિસ કર્યું હશે તો એ સ્ટુડન્ટ રેગ્યુલર છે, રેગ્યુલર ક્લાસમાં અટેન્ડ કરતા વિદ્યાર્થી છે અને રેગ્યુલર ધ્યાન આપતા વિદ્યાર્થી છે. જે હોમવર્ક આપ્યું એ કરે પણ છે. સારું કહેવાય, પ્રેક્ટિસ કરતી રહેવી જોઈએ. ગમે ત્યાંથી શીખવા મળે ત્યાંથી શીખતું રહેવું જોઈએ. એ શીખવાડતું અને એમની સમજ આપતું એ વ્યક્તિ છે. ચાલો જોઈએ હવે આપણે નેક્સ્ટ. એના પછી આટલું સમજાઈ ગયું? આ બંને વર્ડ આજે છે તમારા માટે ફ્રેઝલ વર્બ છે. ત્યારબાદ નેક્સ્ટ છે ક્લીનઅપ. ક્લીનઅપ મતલબ શું થાય? સંપૂર્ણ સફાઈ કરવી. તો આપણે અહીંયા સેન્ટેન્સ બનાવીએ તો શું બને સેન્ટેન્સ? પ્લીઝ ક્લીન અપ ધ હાઉસ બિફોર ગેટ્સ અરાઇવ. બરાબર? તો આપણે અહીંયા લખીએ પ્લીઝ, રિક્વેસ્ટ કરીએ ને, આપણે તો ખુદ તો કરવાના છીએ ને, આપણે કોઈને સિંધી દેવાના છીએ. તો પ્લીઝ ક્લીન અપ the house before guest. બહુવચન કરી નાખીએ કા, એટલે આપણે અહીંયા એસ કે ઈ એસ ખાલી ખોટું. જો કે લગાવવાનું થાય તો લગાવી દેવાનું, એવું કઈ નહીં. તો શું કહે છે કે ઘરને સાફ કરો. મહેમાનો આવે ને એ પહેલા તમારે ઘરને સાફ કરી નાખવાનું છે. અત્યારે પડજા ઘરે હોય એટલે ઘરની તો કેવું તહેસ નહેસ કરી નાખ્યું હોય. હા, જે શાંત હોય, મોબાઈલમાં જે રચ્યા પચ્યા રહેવાના હોય એ તો એક ખૂણામાં બેઠા રહેશે. એને અમુક ના કહેતા હશે હવે ઘરની બહાર જા ભાઈ. હા, ઘરની બહાર જા, હું ઘરે ને ઘરે પડ્યો રહેશે ભાઈ. આ દુઃખ તો ક્યારે પૂરું જ નહીં થવાનું. ગમે એ કરો પણ એમાં કંઈક ને કંઈક તો ભૂલ રહેવાની. ઘરની અંદર રહો, હા તો ઘરની બહાર જાને. હવે આખો દી ઘરમાં શું કામ છે? ઘરની બહાર રહો, ઘર છે કે નહીં, ઘરમાં ગુડા નહીં. હા, એટલે દુઃખ તો પૂરા થવાના જ નથી અને ફરિયાદો તો બિલકુલ પૂરી નથી થવાની. એટલે યાર ચીલ કરો, મજા કરો. અત્યારે આ લેક્ચરમાં સમજીને મજા કરો એમ. પછી તમે એમ કહો કે હા મેમ
ચાલો નેક્સ્ટ આગળ જઈએ. તો ઘરને જો તહેસ નહેસ કરી નાખ્યું હોય તો મહેમાન આવે એ પહેલા ઘરને સાફ કરી નાખવું, એમને ખબર ના પડવી જોઈએ કે હા અહીંયા વાંદરી વેજા રહે છે. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ. હવે આપણે ગો આઉટ. ગો આઉટ મતલબ શું થાય? બહાર જવું થાય. ગો આઉટ મતલબ શું થશે? બહાર જવું થશે. જેવો મિનિંગ, જેવો વર્ડ છે એવો એમનો મિનિંગ છે. એ પહેલા આપણે હમણાં જોયું હતું લુક આઉટ, તો એમાં એવું હતું નહીં. હવે આમાં આપણે એક્ઝામ્પલ લઈએ તો આમાં હું કહીશ આઈ વેન્ટ. પાસ્ટ ફોર્મ કરી નાખું. ગો નું પાસ્ટ ફોર્મ શું થાય? વેન્ટ થાય. એટલે મેં શું કરી નાખ્યું? વેન્ટ આઉટ. કે ભાઈ હું બહાર ગઈ હતી. આઈ વેન્ટ આઉટ ટુ બાય. કે ભાઈ હું પરચેસ કરવા, ખરીદી કરવા માટે ગઈ હતી. આઈ વેન્ટ આઉટ ટુ બાય ન્યૂ ડ્રેસ. કે ભાઈ હું નવી ડ્રેસ ખરીદવા માટે બહાર ગઈ હતી. ક્યારે? કાલે ગઈ હશે. ભૂતકાળની વાત છે અહીંયા. તો ગમે ત્યારે જઈ હોય, અહીંયા મારે સમય નથી કેવો તો નથી કેવો, એટલે મેં સમય નથી કીધું. તમારો સમય કેવો છે, જગ્યા કેવી છે, સેન્ટેન્સને લાંબુ બનાવવું છે, રીઝન આપવું છે કે ભાઈ હું ગઈ હતી તો શા માટે ગઈ હતી, ફોર મૂકીને તમારે એમાં રીઝન આપવું છે. તો તમે આ રીતે પણ એમાં સેન્ટેન્સ બનાવો પણ બોલો પણ. કારણ કે બોલશો નહીં તો ઇંગ્લિશ તો આવડવાનું નહીં, તો બોલવું પણ જરૂરી છે. બોલીને પ્રેક્ટિસ કરવી પણ ખૂબ 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 અતિથી પણ અતિ વધારે જરૂરી છે. નેક્સ્ટ હવે આપણે જઈએ એના પછી પુટ આઉટ. પુટ આઉટ મતલબ શું થાય? ચલો અહીંયા મને કોઈ કહેશે કે ભાઈ પુટ આઉટ મતલબ શું થશે? પુટ આઉટ એમનો જો તમને એ વર્ડ કંઈક આપ્યો છે, અમને એમનો મિનિંગ કંઈક બીજો થાય છે. જેમ કે પુટ આઉટ એટલે અહીંયા થશે ઓલવવું, ભાઈ ઓલવી નાખો. પુટ આઉટ તો આમનો મિનિંગ જ કંઈક અલગ છે. ચલો એક એક્ઝામ્પલ બનાવીએ નાનું અમથું. તો અહીંયા આપણે લખીએ આકાશ. આકાશ put out fire. આકાશે આગને શું કરી નાખી? બુઝાવી નાખી, ઓલવી નાખી. તો પુટ આઉટ મતલબ શું થશે? ઓલવી નાખો. કોઈ જગ્યાએ કંઈક આગ છે તો એ આગને શું કરવાની છે? બુઝાવવાની છે. તમે અહીંયા સિગરેટ વર્ડનો પણ યુઝ કરી શકો. આકાશ પુટ આઉટ સિગરેટ બિફોર એન્ટરિંગ ધ હોલ, અથવા તો બિફોર એન્ટરિંગ ધ બિલ્ડિંગ, અથવા તો ઇન બિલ્ડિંગ, બિફોર એન્ટરિંગ, વોટએવર તમારે જે જગ્યા લખવી હોય એ જગ્યા તમે અહીંયા એડ કરીને સેન્ટેન્સ બનાવી શકો છો. તો ફરી એકવાર પુટ આઉટ મતલબ શું થશે? ઓલવવું થશે. આ પોઈન્ટને યાદ રાખજો, હું બાજુમાં લખી જ નાખું એટલે તમને ભૂલાય નહીં. ઓકે, નેક્સ્ટ એના પછી હવે આપણે જોઈએ ગેટ ઓન. હવે ગેટ ઓન મતલબ શું થાય? ચડવું થાય. ગેટ ઓન મતલબ શું થશે? ચડવું થશે. તો જ્યારે તમે બસમાં, ટ્રેનમાં અથવા તો પ્લેનમાં ચડી રહ્યા છો ત્યારે તમારે ગેટ ઓન નો યુઝ કરવાનો છે. પણ કાર અને ટેક્સીમાં ચડી રહ્યા છો તો એમના માટે એક બીજો વર્ડ આવશે જે આપણે આગળ જોઈશું. પણ અત્યારે એવી કોઈ વ્હીકલ્સ છે, એવું કોઈ પણ વાહન છે કે જેમાં તમે ઇઝીલી ચાલી શકો છો, તો ત્યારે તમારે શેનો યુઝ કરવાનો છે? ગેટ ઓન નો યુઝ કરવાનો છે. તમે તેમાં જેમાં ઊભા રહી શકો છો, ચાલી શકો છો, મતલબ કે બિંદાસ, તો એમાં તમારે શું લખવાનું રહેશે? ગેટ ઓન. તો અહીંયા આપણે એક્ઝામ્પલ બનાવી શકીએ. વી ગેટ ઓન ધ બસ. કે ભાઈ અમે બસમાં ચડ્યા. આમાં તમે બીજું કોઈ પણ એક્ઝામ્પલ એડ કરી શકો છો. બસની જગ્યાએ ટ્રેન વર્ડ યુઝ કરી શકો, પ્લેન વર્ડ યુઝ કરી શકો. પછી રીઝન પણ લખી શકો કે ભાઈ વી ગેટ ઓન ધ બસ ફોર વોટએવર. તમારી કોઈ ટ્રીપ છે, તમારું કોઈ પ્લાનિંગ છે, જે પણ તમારે અહીંયા રીઝન લખવું હોય તો એ રીઝન પણ લખી શકાય. નેક્સ્ટ એના પછી આપણે વર્ડ જોઈએ ફ્રેઝલ વર્બ. ગેટ ઇન આવ્યું. જો ગેટ ઓન ક્યારે યુઝ થાય? બસ, ટ્રેન અને ટેક્સી હોય ત્યારે. સોરી, ટેક્સી નહીં, અહીંયા ટેક્સી લખાઈ ગયું છે, ખરેખર અહીંયા ટેક્સી નહીં આવે, એ આપણે પછી લખીશું. પણ સૌથી પહેલા જોઈએ ગેટ ઇન. તો ગેટ ઇન કાર અને ટેક્સીમાં જ્યારે તમે ચડી રહ્યા હોય ત્યારે ગેટ ઇન આવશે. બસ, ટ્રેન અને પ્લેન હોય ત્યારે ગેટ ઓન આવશે. કાર અને ટેક્સી હોય તો એમાં આવશે ગેટ ઇન આવશે. ચાલો જોઈએ હવે એમના પણ એક્ઝામ્પલ. તો શીતલ. કોણ? ભાઈ શીતલ જે છે એ શીતલ ગેટ્સ ઇન. વર્તમાન કાળમાં જો હું લખું તો ગેટ્સ ઇન આવશે. ગેટ્સ ઇન ધ કાર. કે ભાઈ તેની કારમાં ચડી. ફોર પછી ફોર તમે લખો છો, અથવા તો ઇન ધ કાર, ટુ ગો ટુ, જ્યાં જવા ઈચ્છે છે તો એ પણ તમે ત્યાં લખી દો. પાછળ તમારે સેન્ટેન્સ થોડુંક લાંબુ બનાવવું છે તો સેન્ટેન્સ તમે લાંબુ બનાવો.
સેલ્ફ વાતચીત પણ કરો. હું તો તમને લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને કહ્યું હતું કે સેલ્ફ કમ્યુનિકેશન કરો, તમને એક એવું સ્ટેજ લો કે જેનાથી તમે ઇંગ્લિશ બોલી શકો. આપણો અત્યારે વેકેશનમાં લાઈવ લેક્ચર જોવાનો પર્પઝ શું છે? નેટ પૂરું કરવાનું છે કે ભાઈ મારા ફોનમાં દરરોજનું 1.5 GB નેટ આવે છે, તો એ નેટને હું વિડીયો જોઈને પૂરું કરી નાખો, એ તમારો પર્પઝ છે? શું કામ? અને એવું હોય જ કે ભાઈ 1.5 GB પૂરું કરવું છે તો તમે આવા લર્નિંગના વિડીયો જો, બાપરે, ઇમ્પોસિબલ. એટલે તમે યાર આજે લેક્ચર જોવો છો, આજે લાઈવ સેશન જે જોવો છો, એ શા માટે જોવો છો બેટા? કંઈક શીખવા માટે જોવો છો, રાઈટ? તો એમની પણ પ્રેક્ટિસ થવી જોઈએ. જસ્ટ અમે જ બોલ્યા કરીએ, અમે તમને એક્ઝામ્પલ આપ્યા કરીએ તો શીખશે કોણ? અમે શીખશું. તો તમે પણ સેલ્ફ પ્રેક્ટિસ કરો. કોઈ એવી એપ્લિકેશન છે તો એ એપ્લિકેશનનો યુઝ કરીને ફોરેનની, આઉટ ઓફ કન્ટ્રીની જે વ્યક્તિ છે એમની સાથે વાતચીત કરો, ઓનલાઈન એમની સાથે ફેસ ટુ ફેસ વાતચીત કરો. એવું તો નથી કે ભાઈ એમાં કોઈક વસ્તુ ફ્રોડ છે, એમાં કંઈક સ્કેમ થઈ જશે, ના, એવું કંઈ એમાં છે નહીં. મસ્ત છે, સિક્યોર છે, એવું કંઈ પણ એમાં થશે નહીં. બહુ જ છે. એટલે તમે એવી રીતે પણ ઇંગ્લિશ શીખી શકો. નેક્સ્ટ આગળ આપણે જઈએ ગેટ ઓફ. ગેટ ઓફ મતલબ શું થશે? ઉતરવું થશે. હવે ચડ્યા પછી ઉતરવું તો ખરા ને. તો જ્યારે તમે બસ, ટ્રેન અને પ્લેનમાંથી, બસ, ટ્રેન ઓર પ્લેનમાંથી જ્યારે તમે ઉતરો છો ત્યારે તમે અહીંયા કહેશો કે વી ગેટ ઓફ ધ બસ એટ ધ બસ સ્ટેશન. આ રીતે લાંબુ સેન્ટેન્સ તમે અહીંયા એડ કરીને બનાવી શકો. બસ સ્ટેશનની જગ્યાએ નેક્સ્ટ સ્ટેન્ડ પણ લખી શકાય. એટ ધ નેક્સ્ટ સ્ટેન્ડ. એના પછીનું જે સ્ટોપ હતું, સ્ટોપ લઈ લો અહીંયા. સ્ટોપ, જે નેક્સ્ટ સ્ટોપ હતું એ સ્ટોપ પર અમે અહીંયા શું થઈ ગયા? ઉતરી ગયા હતા. તો ગેટ ઓફ મતલબ કે ઉતરવું, ગેટ ઓન મતલબ ચડવું. એના પછી જોઈએ આગળ કમ ઇન એન્ડ ટર્ન ઓન. કમ ઇન મતલબ શું થાય? અંદર આવવું થાય. તો હવે કારમાં તમે કોઈને અંદર બોલાવો છો ત્યારે કમિનનો યુઝ ન થાય. હા હા, આવો આવો, અંદર આવો, અંદર આવો. કારમાં તમારે કમિનનો યુઝ નથી કરવાનું. ત્યાં મેં તમને બીજો વર્ડ આપ્યો ને, ગેટ ઇન, તો એનો તમારે યુઝ કરવાનો રહેશે. ભૂતકાળ હોય તો ગોટ ઇન થઈ જશે, વર્તમાન કાળ હોય અને એમાં થર્ડ પર્સન હોય તો ગેટ્સ થઈ જશે. તો ટેન્સીસ પ્રમાણે તમારે અહીંયા વર્બમાં પણ ચેન્જીસ કરવાના રહેશે. ચાલો જોઈએ હવે આપણે કમ ઇન. તો હવે આ જે કમ ઇન છે, કમ ઇન મતલબ શું થાય? અંદર આવું થાય. પ્લીઝ કમ ઇન. આપણે એમ કહીશું ભાઈ કોઈ આવે છે તો આપણે એમને શું કહીશું કે ભાઈ મહેરબાની કરીને આવો. પ્લીઝ કમ ઇન એન્ડ હેવ અ સીટ. કે ભાઈ આરામથી બેસો. હેવ અ સીટ. આ સીટ લખાશે, નોટ SIT. પ્લીઝ સીટ. હા, તો તમે આવું કહી શકો, પ્લીઝ કમ ઇન એન્ડ સીટ. આ રીતે કહું. પણ હેવ અ સીટ, તો એ સીટમાં SIT નહીં આવે, SEAT આવશે કે ભાઈ આરામથી તમે આ સીટ પર બેસી જાઓ. અને નેક્સ્ટ આગળ જઈએ. ટર્ન ઓન એન્ડ ટર્ન ઓફ. તો આના તો આઈ થિંક ઘણા બધા વિદ્યાર્થીઓનો આમના સેન્ટેન્સ પણ આવડતા હશે. ચલો હું તમને એક આમનું ગુજરાતી કહી દઉં કે ટર્ન ઓન મતલબ શું થશે? ચાલુ કરવું થાય. અને એવો જ બીજો શબ્દ છે ટર્ન ઓફ. ખ્યાલ છે તમને? બીજો શબ્દ છે ટર્ન ઓફ. તો આ ટર્ન ઓફ નું ગુજરાતી શું થશે? બંધ કરવું થશે. ટર્ન ઓફ એટલે શું થશે? બંધ કરવું થશે. OFF આવે તો એને શું કહેવાય છે? બંધ કરવું. તો હવે આ સેન્ટેન્સ, આ વર્ડ વિશે તમને ઇન્ફોર્મેશન છે. તો તમારે આ બે ફ્રેઝલ વર્બનો યુઝ કરીને આના સેન્ટેન્સ મને નીચે કોમેન્ટ બોક્સમાં બનાવીને આપવાના છે તમારી જાતે. હવે તમને ખ્યાલ તો આવી જ ગયો છે કે કઈ રીતે સેન્ટેન્સ બનશે. બસ હવે તમારે ટર્ન ઓન અને ટર્ન ઓફ નો યુઝ કરીને નીચે મને થોડાક એક્ઝામ્પલ બનાવીને આપવાના છે. હું ચેક કરીશ, જોઈશ કે કેટલાક વિદ્યાર્થીઓ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ અટેન્ડ કરી રહ્યા છે અને એમને ફોલો કરી રહ્યા છે અને એમને પ્રેક્ટિસ કરી રહ્યા છે, એ હું ચેક કરીશ. અને જે વિદ્યાર્થીઓ હજી લાઈવ છે અને એમણે આજના વિડીયોને લાઈક નથી કર્યું તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો. સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો. બસ આવા જ આપણે નવા ઇંગ્લિશના ટોપિકને શીખતા રહીશું વિથ સેન્ટેન્સ. ઓકે, ચાલો તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગઢ ગુજરાત.